ગુજરાત હીટવેવની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે ગુજરાત આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા. આ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ તથા નવી સિવિલમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ 3 દિવસ આ ભાગ્યકર સ્થિતિ રહી શકે છે. 10 લોકોના મોત હિસ્ટ્રોકના લક્ષણોના કારણે મોત થયા છે. વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવાના બાકી છે. તો એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં 108 અને 50 જેટલા કેસ મળ્યા છે. છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ મળી રહ્યા છે. હાલમાં પણ 108ને મળતા કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વગેરે તેને જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે. પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા. જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા. પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફલ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે. એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે. હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહી એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે. હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા. સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એ કંઈક કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી. દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ. IHIP પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ 2375 સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને એ રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે.